તો જો મિત્રો આપણું બની ગયું છે ચિકન ગ્રીન ગ્રેવી. તો મસ્ત મજાનું આપણું શાક બન્યું છે, મુરઘીનું લીલા રસાવાળું શાક. તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે, તમે એની ગ્રેવી જોઈ શકો છો કેવું મસ્ત અને મજાદાર બન્યું છે. તો હાલો મિત્રો, કેમ સાહેબ બચ્ચે ઓર સ્વસ્થ હોંગે. તો ફરી એકવાર હું નવી રેસીપી તમારી સામે લઈને હું આવી ગયો છું. તો આજે આપણે બનાવવાના છીએ આપણે લીલા રસાવાળું આજે આપણે મુરઘીનું શાક બનાવવાના છીએ, મસ્ત અને મજાદાર બનાવવાનું છે, એટલે ગ્રીન ગ્રેવી. તો ચિકન ગ્રીન ગ્રેવી, તો મસ્ત મજાની ચિકન ગ્રીન ગ્રેવી બનાવવાના છીએ. અને અમે એક બે વાર બનાવીને ખાધી છે, બહુ મજા આવે છે ખાવાની અને બહુ ટેસ્ટી લાગે છે. તો આપણે બનાવવાની છે, તો કઈ રીતે બનાવવા હું તમને બતાવું. પણ તે પહેલા અમારા વિડીયોને એક લાઈક કરી વાળો અને નવો હો તો સબસ્ક્રાઇબ જરૂર કરી નાખજો. તમારા વિડીયો કેવા જોવા છે જરૂર કોમેન્ટ કરીને અમને જણાવજો મિત્રો. મારા પાછલા વિડીયો તમને કેવા લાગ્યા એ જરૂર અમને જણાવજો. અને જેને ન જોયા હોય તો જરૂર જોઈ લેજો અને પૂરેપૂરો વિડીયો જોઈજો, એટલે યાદ સ્ક્રીન ઉપર આવી જશે. પણ તે પહેલા આપણે કઈ રીતે બનાવાય તો ચાલો બતાવું, અને કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે એ તમને બતાવી દઉં. તો હવે આપણે હાફ કેજી ચિકન છે, એટલે અડધો કિલો મુરગી છે, 500 ગ્રામ જેટલી મુરગી લીધી છે. પછી એટલા લીલા મરચાં છે, 7 થી 8 પીસ મરચાં છે, બહુ તીખા નથી એટલે મોળા મરચાં છે. અને લીલા ધાણા લીધા છે, અને લીલા ટામેટા એટલે કાચા ટામેટા લીધા છે આપણે. અને હારો ડુંગળી લઈ લીધી છે, અને આ છે ખડા મસાલા. તો એટલી વસ્તુની આપણે જરૂર પડશે, અને એક આપણે દહીંની જરૂર પડશે. તો એટલી વસ્તુની આપણે જરૂર પડશે. તો હવે આને આપણે ગ્રેવી બનાવવાની છે, એટલે પેસ્ટ બનાવવાનો છે. તો ધાણા લઈ લીધા છે, તો આને આપણે ધોઈ મરચાં ધોઈને એવું કાઢી અને એને આપણે મિક્સરમાં જાર કરવાના છે. તો આપણે મોટી 2 ચમચ જેટલું આપણે તેલ એડ કરી દઈશું. આપણું તેલ થઈ ગયું છે ગરમ, આપણે ખડા મસાલા એડ કરી દઈશું. ગરમ મસાલા સડી ગયા છે, તો આપણે ચિકન એડ કરી દઈશું. હવે આપણે એને હલાવી નાખીશું જ્યાં સુધી આપણી મુરઘીમાંથી એટલે આપણા ચિકનમાંથી પાણી ન નીકળી જાય ત્યાં સુધી આપણે એને આમ સડવા દઈશું. તો જો અત્યારે આપણું ચિકન સડવા આવી ગયું છે, તમે જોઈ શકો છો. આપણે એટલું એને તેલમાં છોડ્યું છે. તો સ્વાદ અનુસાર આપણે નમક એડ કરી દઈશું, અને 1 ચમચ આપણે હલ્દી પાવડર એડ કરી દઈશું. હવે આપણે એને હલાવીશું. અને ઘડીક આપણે આને આમ સડવા દઈશું હજી. હવે આપણે દહીં એડ કરી દઈશું. 1 કટોરી જેટલું આપણે મોળું દહીં લીધું છે. અને ઘડીક આપણે આને આમ સડવા દઈશું. 2 ચમચ આદુ લસણનો પેસ્ટ એડ કરી દઈશું. એને આપણે હલાવતા રહીશું. તો તમે જોઈ શકો છો કે આપણું મુરઘીનું શાક અત્યારે કેવું બને છે. તો મિક્સરમાં પેસ્ટ બનાવવા માટે હવે આપણે નાખી દઈશું અંદર ટામેટા. તો લીલા ટામેટા આપણે એડ કરી દઈશું, અને મરચાં આપણે એડ કરી દઈશું. ધોઈ કાઢવી અને લઈ લીધા છે. આપણે લઈ લીધી છે કોથમરી, ધોઈ કાઢવીને સાફ કરીને. તો હવે આપણે એ એડ કરી દઈશું, અને હવે આપણે એને ફિટ કરી દઈશું. તો હવે આપણે મિક્સરમાં પેસ્ટ બનાવી નાખ્યો છે. હવે એને આપણે કાઢી લઈશું એક વાટકામાં. તો જે આપણે પેસ્ટ બનાવ્યો છે લીલા ધાણા અને લીલા મરચાં ને એનો આપણે પેસ્ટ બનાવ્યો છે, હવે આપણે એડ કરી દઈશું. અને હવે આપણે એને હલાવી નાખશું. અને હવે આપણે આને ઘડીક સડવા દઈશું આમના. તો થોડુંક મોળું શાક છે એટલે આપણે થોડુંક લાલ મરચું ઉમેરીશું, કાશ્મીરી. અને 1 ચમચ ધાણા જીરું પાવડર એ આપણે એડ કરી દઈશું.
તો તમે જોઈ શકો છો કે આપણે લીલા રસાવાળું શાક બની ગયું છે મુરગીનું ચિકનનું. અને હવે આપણે એડ કરી દઈશું ચિકન ગરમ મસાલો. તો જો મિત્રો આપણું બની ગયું છે ચિકન ગ્રીન ગ્રેવી. તો મસ્ત મજાનું આપણું શાક બન્યું છે તમે જોઈ શકો છો. એટલે આપણે મુરગીનું લીલા રસાવાળું શાક તો મસ્ત મજાનું બનાવી નાખ્યું છે. તમે એની ગ્રેવી જોઈ શકો છો કેવું મસ્ત અને મજાદાર બન્યું છે. તો મિત્રો જો આવા નવા અમારા વિડીયો જોવા માટે અમારા વિડીયોને એક લાઇક કરી વાળો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો મિત્રો આ હતું આપણે ચિકન ગ્રીન ગ્રેવી. તો કેવું મસ્ત અને મજાદાર બન્યું છે તમે જોઈ શકો છો કે એની ગ્રેવી તમે જોઈ શકો છો. ફરી પાછા એક નવી રેસીપીમાં મળશું મિત્રો. ત્યાં સુધી બાય બાય.